આજના દિવસે હવે સેન્સેક્સની એક્સપાયરીનો દિવસ છે અને ત્યારે બજાર થોડું અત્યારે દબાણ સાથે કામકાજ કરી રહ્યું છે. નિફ્ટીમાં આજે શરૂઆતી આપણને એક ઘટાડા સાથે થતી જોવા મળી હતી ને 24,900ની નીચે આજે ફરી પાછું એક વખત અહીંયાથી બજાર આપણને આવતું દેખાયું છે. જોકે રાહતની વાત અહીંયાથી એ છે કે 20 દિવસની મૂવિંગ એવરેજ પાસે આવીને આજે બજાર થોડુંક સપોર્ટ લઈ રહ્યું છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો રહેશે. એક્સપાયરીના દિવસે સેન્સેક્સ પણ જુઓ આજે થોડુંક નીચે છે, 250 પોઈન્ટનું દબાણ આવતું જોવા મળી રહ્યું છે અને 20 દિવસની મૂવિંગ એવરેજની નીચે અત્યારે ખાસ કરીને સેન્સેક્સ સરક્યું છે. નિફ્ટી બેંકમાં ગઈકાલના ફરી એક ઉછાળા બાદ આજે ફરી એક વખત 55,800 પાસે ટકવાનો પ્રયત્ન નિફ્ટી બેંકની અંદર થઈ રહ્યો છે, જ્યારે મિડ કેપ સ્મોલ કેપમાં એક પોઝિટિવિટી સાથેનો કારોબાર છે. તો બીજી તરફ ઇન્ડિયા વિક્સની અંદર પણ નજર કરો, અત્યારે 14.5ની આજુબાજુ તમને રેસ્ટ કરતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ ઓવરઓલ માર્કેટ બ્રેથ આજે જોઈ લો, તમને પોઝિટિવિટી તરફનો કારોબાર માર્કેટ બ્રેથ બતાવી રહ્યું છે. બ્રોડર માર્કેટમાં આજે જુઓ 1626 શેર વધી રહ્યા છે, સામે 819 શેર એવા છે કે જેની અંદર અત્યારે ઘટાડા તરફી કારોબાર આપણને જોવા મળી રહ્યો છે. એટલે આખી એક માર્કેટ બ્રેથ આજે પોઝિટિવિટી તરફની છે. પરંતુ એફએનઓની અંદર આજે શું સ્થિતિ છે એના પર પણ નજર કરી લઈએ, કારણ કે આજે જુઓ એફએનઓના શેર્સની અંદર એક્શન થોડુંક આપણને મ્યુટેડ જોવા મળી રહ્યું છે. એટલે અહીંયા પણ માર્કેટ બ્રેથ આપણને ઓલમોસ્ટ એક પોઝિટિવિટી તરફની જોવા મળી રહી છે, જ્યાં આગળ ખાસ કરીને શોર્ટ કવરિંગના મૂવ્સ આજે આપણને ઘણા બધા સ્ટોકની અંદર આવતા દેખાઈ રહ્યા છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની છે. નજર કરી લઈએ આજના દિવસે જુઓ તમને 41 સ્ટોક લોંગ બની રહ્યા છે, શોર્ટ કવરિંગ 51 છે, શોર્ટ અહીંયા 57 પર બની રહ્યા છે, લોંગ અનવાઇન્ડિંગ 73 પર છે, એટલે થોડુંક બેરિશ સાઇડના સેન્ટિમેન્ટ અત્યારે ચોક્કસથી બની રહ્યા છે. પરંતુ આજે જાંગડી તમને લોંગ બિલ્ટઅપ દેખાઈ રહ્યા છે, એ બધા કાઉન્ટર પર એકવાર નજર કરીએ તો જુઓ મઝગાંવ ડોકની અંદર એક 4%નો ઉછાળો છે, મહાનગર ગેસમાં એક સારી તેજી છે. આ ઉપરાંત એલ&ટી ફાઇનાન્સ, ડીએલએફ, પીએનબી હાઉસિંગ આ બધામાં એક સારા લોંગ બિલ્ટઅપ થઈ રહ્યા છે. જાંગડી આજે શોર્ટ કવર થતા દેખાઈ રહ્યા છે, એની અંદર જુઓ તમને સમાવેશ થાય છે કેમ્પ્સના કાઉન્ટરનો, આ ઉપરાંત સીડીએસએલ, પીબી ફિનટેક, એમસીએક્સ, સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. અહીંયા શોર્ટ કવરિંગના મૂવ આજે આપણને વધારે આવતા દેખાઈ રહ્યા છે. જાંગડી આજે શોર્ટ બિલ્ટઅપ થઈ રહ્યા છે, ત્યાં જુઓ મેટલ સ્ટોક્સ થોડાક લીડ કરી રહ્યા છે અને ખાસ કરીને ફાર્માની અંદર લ્યુપિન, સન ફાર્માની અંદર આજે આપણને શોર્ટ બિલ્ટઅપ થતા દેખાઈ રહ્યા છે. તો જ્યુબિલિયન્ટ ફૂડ, બજાજ ફાઇનાન્સમાં પણ એક ઘટાડો છે. ખાસ કરીને લોંગ અનવાઇન્ડિંગ જાંગડી આજે તમને જોવા મળી રહ્યું છે જે સેટઅપની અંદર, એમાં જુઓ તમને મન્નાપુરમ ફાઇનાન્સની અંદર એક સારી તેજી બાદ આજે લોંગ અનવાઇન્ડ થઈ રહ્યા છે. જેએસડબલ્યુ એનર્જી, ઇન્ડસઇન્ડ બેંક, ઓએનજીસીમાં આજે ઘટાડો છે. ટાટા મોટર્સમાં પણ એક લોંગ અનવાઇન્ડિંગના મૂવ આપણને જોવા મળી રહ્યા છે, એટલે આ બધા પર એક ખાસ નજર રાખીશું. આપણી સાથે અત્યારે યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી જોડાઈ ગયા છે. અમિતજી, સ્વાગત આપનું સીએનબીસી બજારમાં. વેરી ગુડ મોર્નિંગ. અને બજાર જુઓ અત્યારે ફરી પાછો આપણને થોડુંક ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યું છે. 20 દિવસની મૂવિંગ એવરેજ પાસે નિફ્ટી છે, બેંક નિફ્ટીમાં પણ 55,800નો સપોર્ટ આજના દિવસમાં ટકી રહ્યો છે. કેવો વ્યૂ અહીંયાથી હવે રાખવો જોઈએ, કારણ કે જો આપણે છેલ્લા 2-3 અઠવાડિયાની અંદર એક સારી રેલી પણ 25,000 ઉપરની જોઈ છે, ત્યારબાદ 24,500ના નીચલા સ્તર પણ જોયા છે, અને આની જ વચ્ચે બજાર કેટલા વખતથી આપણને કન્સોલિડેટ થતું જોવા મળી રહ્યું છે. આપનો શું વ્યૂ? જી ગુડ મોર્નિંગ. સી ઓલમોસ્ટ 1 મહિનો થઈ ગયો. 15 તારીખ પછી આપણે લાસ્ટ મંથથી અગર આપણે જોઈએ તો નિફ્ટી જે છે ટિપિકલ બેન્ડમાં છે. ડાઉન સાઇડમાં 24,500 કન્સિસ્ટન્ટલી સપોર્ટ સાબિત થઈ રહ્યા છે, બટ એટ ધ સેમ ટાઈમ અગર આપણે જોઈએ તો 25,000ની ઉપર આપણને સસ્ટેનેન્સ નથી જોવા મળ્યું. રિસેન્ટલી પણ અગર આપણે જોવા જોઈએ તો ફ્રાઇડેના એક ગેપ ડાઉન ઓપનિંગ હતી, એક નેગેટિવ ક્લોઝ હતી, બટ એના પછી જે છે નેગેટિવ ફોલોઅપ થ્રુ નતું, અને ગઈકાલે આપણને એક સારી રેલી જોવા મળી હતી. બટ ગઈકાલના રેલી પછી આગળ આજે આપણે જોઈએ તો ઉપરમાં એક પોઝિટિવ ફોલોઅપ થ્રુ હતી. તો એક ટિપિકલ નેચર છે કન્સોલિડેશન ફેઝનું, જ્યાં બેસિકલી ફોલોઅપ એક્શન છે બંનેની સાઈડમાં નથી જોવા મળી રહ્યા. અને અહીંયાથી પણ જે હિસાબે ઇન્ડિયન વોલેટાઇલ ઇન્ડેક્સ જે હિસાબ તમે મેન્શન કર્યું 14.5ની આસપાસ છે, જે બેસિકલી એક લોઅર બેન્ડની આસપાસ છે. તો અહીંયાથી પણ કોઈ ઇન્ક્રીમેન્ટલ અપસાઇડ કે ડાઉનસાઇડ નથી લાગી રહ્યું ઇન્ડેક્સ લેવલ પર, અને કન્સોલિડેશન પોસિબલ છે. આઈ ફીલ કે 20, બટ યસ એટલીસ્ટ જ્યાં સુધી 24,500ની ઉપર છે નિફ્ટી, ત્યાં સુધીનું જે અંડરટોન જે છે પોઝિટિવ છે. ઇટ ઇઝ જસ્ટ કે અગર મોમેન્ટમ બિલ્ડઅપ કરવા માટે 25,000ની ઉપર એક આપણને બ્રેકઆઉટ જોઈએ છે. તો કરન્ટલી આઉટલુક જે છે ઇન્ડેક્સ પર ન્યુટ્રલ છે. 24,500, 25,000 રેન્જ હજી પણ ઇન્ટેક્ટ છે. સો બેટર છે કે કોઈ સ્ટોક સ્પેસિફિક જ્યાં કમ્પેરેટિવલી ટ્રેક્શન વધારે છે ત્યાં ધ્યાન રાખવું જોઈએ.
એટલે જો ખાસ કરીને અહીંયાથી સ્ટોક સ્પેસિફિક જ્યાં આગળ આપણને વધારે એક્શન આવતી જોવા મળી રહી છે ત્યાં આગળ ધ્યાન રાખવું જોઈએ, એટલે એના પર એક ચોક્કસથી નજર આજના દિવસમાં આપણે રાખતા રહીશું. પરંતુ આજના દિવસમાં જો આપણને જ્યાં સારી તેજી જોવા મળી રહી છે એનાથી શરૂઆત કરીએ. સૌથી પહેલાં મઝગાંવ ડોકનું કાઉન્ટર નજરે પડી રહ્યું છે, કારણ કે જો આજના દિવસે અહીંયા આપણને વાયદા બજારમાં એક 4% ઉછાળો પણ જોવા મળી રહ્યો છે. એક ખાસ કરીને સારા એવા લોંગ બિલ્ટઅપ થઈ રહ્યા છે. શું મત અહીંયા, કારણ કે એક સારી તેજી અહીંયા આપણને આજના દિવસે આવી છે ઘટાડા બાદ, શું અને અત્યારે રિવર્સલ માનવું જોઈએ? સી ઓવરઓલ સ્ટેબલ સ્ટ્રક્ચર મઝગાંવ ડોકનું, અને આ વર્ષમાં અત્યારના સુધી પણ અગર આપણે જોવા જઈએ તો 48% આસપાસ અત્યારના સ્ટોક ઉપર છે. રિસેન્ટલી યસ એક થોડું કરેક્શન જોવા મળ્યું હતું, પણ અગેન ડાઉન સાઇડમાં એક 3100 ની આસપાસ જે એક સપોર્ટ હતો ત્યાંથી સપોર્ટની આસપાસ સ્ટેબિલાઇઝ થઈને આ સ્ટોકમાં અગેન એક રિન્યુડ બાઇંગ ઇન્ટરેસ્ટ આ સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. તો યસ, જે હિસાબનું ઓવરઓલ સ્ટ્રક્ચર છે આઉટલુક પોઝિટિવ છે. કરંટ માર્કેટ પ્રાઇસ પર બાય કરવું હોય તો કરી શકાય, એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો હોલ્ડ કરી શકાય. 3100 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. અને અપસાઇડમાં પોસિબિલિટી છે કે 3600 થી લઈને 3700 નો એના જે લેવલ્સ છે એ આ સ્ટોક રિવિઝિટ કરી શકે. 3600થી લઈને 3700ના જે લેવલ છે એ ફરી પાછો રિવિઝિટ કરી શકે, એટલે ખાસ કરીને ધ્યાન રાખજો. એક સારી તેજીની અપેક્ષા અહીંયાથી બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર રાખજો.